નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જે જીવનમાં બદલાય છે એ જ જીવતું રહે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગીદારપણ. ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 18 સપ્ટેમ્બર 2025, 18/9/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ તિથિ છે બારસ. આજે છે ભાદરવા વદ બારસ. નક્ષત્ર પુષ્ય છે. સવારે 6:31 તે પૂરું થઈને આશ્લેષાનો પ્રારંભ થશે. યોગ શિવ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. જેની વિશેષની વાત કરીએ તો બારસનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. આજે તિથિ બારસ છે, એટલે બારસના તિથિએ જે પિતૃઓ દિવંગત થયા હોય તેમનું આજે શ્રાદ્ધ કરવાનું રહેશે. ઉપરાંત આજે સંન્યાસીઓનું શ્રાદ્ધ કરવાનો પણ આજે શાસ્ત્રમાં નિર્મિત કહેલું છે. બારસ હોય ત્યારે તે દિવસે જે કુળમાં અથવા જ્યાં પણ જે વ્યક્તિએ સંન્યાસ ગ્રહણ કર્યો હોય અને પછી દેહ છોડી દીધો હોય તેવા વ્યક્તિઓ માટે આજે તેમનું શ્રાદ્ધ કરવાનું રહેશે. હવે દર્શકોને આજની વાસ્તુ ટીપ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં પણ આપણે શ્રાદ્ધ ચાલી રહ્યું છે એટલે પિતૃઓની જ વાત કરી રહ્યા છીએ. પિતૃઓ વિશે લોકોમાં સમજણ છે, ગેરસમજણ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ સમજવાનું ખૂબ જરૂરી છે. પિતૃઓ માટે લોકો એમ કહે છે કે પિતૃઓ ઘણીવાર પિતૃદોષની વાત થતી હોય છે કે ભાઈ પિતૃદોષ છે એટલે કુટુંબમાં તકલીફ છે, આમ. પણ ખરેખર એવું નથી હોતું. તમારા કરેલા કર્મો એ પિતૃઓ દોષ દ્વારા દેખાય છે કે તમે ભૂતકાળમાં અથવા તમારા કુટુંબમાં પિતૃઓ છે તેનો અનાદર થયો હોય, તેમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય, અથવા તો જ્યારે પિતૃલોકમાં હોય ત્યારે કોઈ તકલીફમાં હોય, તેમને ગતિ ન મળી હોય તો પણ તે સૂચવતા હોય છે. તે પ્રકારે કુટુંબમાં કે કુટુંબમાં આવનારી જન્મનાર પેઢીઓમાં પિતૃદોષ છે તે પ્રગટ થતો હોય છે. પિતૃદોષથી ગભરાવાની જરૂર નથી. યોગ્ય માર્ગદર્શન લઈને જો આગળ વધવામાં આવે તો પિતૃદોષ નિવારણ થાય છે અને પિતૃઓની કૃપા થાય છે. પિતૃઓ માટે ખાસ સૌથી અગત્યનું એ છે કે તેમને દાન ખૂબ ગમતું હોય છે. અન્નદાન કરો, પછી જલદાન કરો, વસ્ત્રદાન કરો, બરાબર? એ જો કરો તેમની પાછળ તો તેઓ તૃપ્ત થતા હોય છે. એટલા માટે જ ખાસ જ્યારે તેમની તિથિ હોય ત્યારે તેમનું શ્રાદ્ધ સશ્રદ્ધ એટલે જે શ્રદ્ધા સાથે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. એટલે જો ભાવથી કરવામાં આવે તો જ પિતૃઓ પ્રસન્ન થાય છે. એક કોલર જોડાયા છે, રાજેશ્રીબેન. રાજેશ્રીબેન, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબાનો બાબો છે 18/9/2008. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 9:45. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન કયો છે? એને 11 સાયન્સનું છે, બાયોલોજી લીધું છે, તો ભણવાનું કેવું રહેશે અને વાંચતો નથી બરાબર. તારીખ કહેશો ફરી બેન? 18/9/2008 આજે બર્થડે. હા, એટલા માટે જ મેં ખાસ લાગ્યું. ચલો, ખૂબ સરસ. સૌથી પહેલાં તો તેને જન્મદિનની ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તેને ખૂબ સુખી જીવન, સમૃદ્ધ અને ખાસ કરીને તેજસ્વી બનાવે. જે પણ કાર્ય કરે તેમાં સફળતા મળે તેવી ઈશ્વરને અભ્યર્થના. કુંડલી પર નજર નાખીએ આપણે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તેની કુંડલી, તો તુલા લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ તેની મેષ રાશિ છે. શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર જે છે તે આ કુંડલીમાં લગ્નનો જ સ્વામી છે, એટલે એની પોતાની પ્રગતિ સારી થઈ શકે તેમ છે. એટલે વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી આ કુંડળીમાં. એવા કોઈ ગ્રહ દોષ નથી, પણ
એટલે હજી થોડોક સમય લાગશે તેમ તેમ એ પોતાની કારકિર્દી છે તેમાં એ સફળ થઈ શકશે. જી જી હવે વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ આજે થોડી મનમાં ચિંતા રહે, અને ચિંતા ઘણીવાર વ્યાજબી હોય છે, માટે થોડુંક સાવચેતી, સાવધાની અને સમજણથી કામ કરજો. ખાસ કરીને જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે વિવાદથી આજે બચવાનું છે. અને કોઈ નવા રોકાણો એટલે આર્થિક બાબતે કોઈ ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો હોય તો તે ટાળવાની સલાહ છે. એટલે કે વેઇટ એન્ડ વોચ કરો, અથવા બરાબર એકવાર ચેક કરો કે તમે જે કરી રહ્યા છો તે બરાબર છે કે નહીં. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ તો ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે તેવો દિવસ છે. ક્યાંક દેવદર્શને પણ જઈ આવજો આજે. આર્થિક લાભના યોગ દેખાઈ રહ્યા છે, અને નાની મોટી માંદગીની અસરમાં હશો તો આજે તેમાંથી રાહત મળી શકે, અથવા તેનો ઉપાય કે ઉપચાર પ્રાપ્ત થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ આપણા માટે વાત કરીએ તો થોડુંક ધ્યાન રાખવાનું છે. આજે કુટુંબમાં, ઘરમાં કોઈ પ્રકારે ગેરસમજ ઊભી થાય, અને એમ કહેવાય ને કે પાણી પહેલાં પાળ બાંધજો, એટલે સાચવીને જ તેને આગળ વધવા ન દેતા, નહીં તો પછી લાંબુ ચાલી શકે. હા, સામાન્ય ધનલાભની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓને માટે પ્રતિકૂળતા ચાલી રહી છે, માટે થોડુંક અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. એક કોલર જોડાયા છે, નીલમબેન. નીલમબેન, જન્મ તારીખ જણાવશો? નીલમબેન, જન્મ તારીખ જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આગળ વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આપના માટે આજે માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે. આપની જે રાશિમાં ચંદ્રમા છે એટલે તમને હકારાત્મકતા આપી રહ્યા છે. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, અને જો ખરેખર તેવું થાય, કોઈ પ્લાનિંગ તો ચોક્કસ કરી લેજો, જે લાભકારી રહેવાનું છે. આજે કોઈને કોઈ રીતે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થઈ શકશે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. થોડુંક સાવધાનીથી આજે કાર્ય કરવાનું છે. સાવચેતી, સાવધાની અને સંયમ, આ ત્રણે આજે જરૂરી રહેશે. સરકારી કાર્યોમાં આજે અવરોધ નડી શકે તેવું છે. હા, દૂરની જગ્યાઓ, વિદેશથી આજે લાભ રહી શકે, એટલે એ બાબતે કોઈ તમારી પ્રવૃત્તિ, ફોલોઅપ કે કોઈ સંપર્ક કરવા હોય તો ચોક્કસ થઈ શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપણા માટે આજે નવી શરૂઆત કોઈ થઈ શકે, અને તે શરૂઆત તમારા માટે લાભદાયી રહેવાની છે. આર્થિક લાભની કોઈ આશા, અપેક્ષા હશે તો તે પણ ફળવા જઈ રહી છે. અને ખાસ કે અવિવાહિત વ્યક્તિઓ માટે શુભ સમય ચાલી રહ્યો છે, તો પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ, જે પણ સંપર્ક કરવાના હોય તે આજે કરી શકાય. એક કોલર જોડાયા છે, નીતાબેન. નીતાબેન, જન્મ તારીખ કઈ છે? 28/1/2002. જન્મ સમય કયો છે? 2:37 બપોરે. અને જન્મ સ્થળ? નવસારી. પ્રશ્ન કયો છે? કેનેડાના વિઝા નથી મળતા. કોના અંગેનો પ્રશ્ન છે આ? એ મારા સન માટે છે. કેટલા સમયથી નથી મળતા બેન? 4 મહિના થઈ ગયા છે. હા હા હા. શેના માટે જવાનું છે? કેન્સલ થઈ ગયા છે, અને બીજી વાર કામ કર્યું છે. એટલે ભણવા માટે જવાનું છે કે જોબ માટે? ભણવા માટે. હા, એટલે બરાબર છે. અભ્યાસ માટે જ જવાનું હોય છે, ત્યારબાદ જ પછી નેક્સ્ટ સ્ટેપ લેવાનું હોય, બરાબર છે. પણ કોઈ વાર એવું પણ બને છે વિદેશમાં કે જોબની ઓફર મળી હોય તો જઈ શકાય. કુંડી પર આપણે નજર નાખીશું. જે પ્રકારે તમે વિગત આપી છે એ અનુસાર જે કુંડી આવી રહી છે તેની વાત કરીએ તો વૃષભ લગ્ન આવે છે. લગ્નમાં જે શનિ છે વક્રી છે, 12મા સ્થાનનો અધિપતિ તેનાથી 12મે છે, એટલે આવા વ્યક્તિઓ માટે વિદેશ એટલું અનુકૂળ નથી રહેતું. આ વાતનું ધ્યાન રાખજો. કુંડળીમાં યોગો વિદેશ બાબતે મધ્યમ છે. એવું કહી શકાય કે તેના માટે વિદેશ કરતાં અહીંયા વધારે સારું છે, બરાબર. આ પહેલી વાત કહું તમને. હા, પુરુષાર્થી માણસ પોતાના ભાગ્યમાં પરિવર્તન કરી શકે, પણ સંઘર્ષ છે અને સામા પ્રવાહે ચાલવું પડે તેવી પરિસ્થિતિ છે. કદાચ ત્યાં લાંબુ રોકાવાય નહીં તેવું પણ બની શકે. આ બધી સંભાવનાઓ છે. એટલે યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ મધ્યમ યોગ છે, એટલો સ્ટ્રોંગ યોગ નથી. એટલે પણ તેમ છતાં જો પ્રયત્ન કરવામાં આવે તો દિવાળીની આસપાસ કે ત્યાર પછીના સમયમાં એક શક્યતા ઊભી થઈ રહી છે.
કુંડીમાં ખાસ એક સૌથી અગત્યની વાત કરીએ તો પ્રબળ ચંડાળ દોષ છે, બરાબર છે, અને તેના કારણે પણ આપણા જીવનમાં વ્યવધાન આવી શકે, ખોટા નિર્ણય આવી શકે, કોઈની અસરમાં આવીને પોતે નિર્ણય લેવાય તેવું પણ બની શકતું હોય છે. તો પહેલાં પહેલું તો યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ અને વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી ચંડાળ દોષનું આપ નિવારણ કરાવો, એ આપના માટે જરૂરી છે, તો અનુકૂળતા વધી શકશે. અને એક કોલર છે, દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, જન્મ તારીખ જણાવશો? 4/4/1962. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય 8:37 સાંજના. અને જન્મ સ્થળ કયું છે? નવી મેંગણી. કયું? નવી મેંગણી. જી, આપનું જન્મ સ્થળ સ્પષ્ટ થતું નથી. જન્મસ્થળ મેંગણી ગોંડલની બાજુમાં. અચ્છા, ગોંડલ. હા, ઓકે. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન, હું LIC નો ધંધો કરું છું, હમણાં બહુ વાંચતો નથી, એના માટે જાણવું છે. કેટલા સમયથી ધંધો કરો છો ને કેટલા સમયથી તકલીફ છે ભાઈ? સમય 31 વર્ષથી કરું ધંધો. હા, સારું. કાર્યક્ષેત્રે જે પડકારો આવી રહ્યા છે તેની વાત કરીએ. કુંડલી પરથી તુલા લગ્ન આવી રહ્યું છે, તમે વિગત આપી છે 4/4/1962 પ્રમાણે સાંજના 8:37નો જન્મ છે અને કર્મસ્થાનમાં રાહુ છે, એટલે જીવનમાં ખૂબ સારી પ્રગતિ પણ કરેલી હોય, ખૂબ સારા કામો થયેલા હોય. જીવનમાં પણ ઘણીવાર એવું બને છે કે દશાઓ જે છે તેની અસર થાય છે. મંગળ દશા ચાલુ થઈ છે આ કુંડળીમાં, અને મંગળ જે છે તે સપ્તમ સ્થાનનો પણ અધિપતિ છે, ધનસ્થાનનો અધિપતિ છે, ગુરુ સાથે પણ શનિની રાશિમાં છે, એટલે તેનું મધ્યમ ફળ તમને અસર આપી રહ્યું છે. બીજું કે આપની જે રાશિ આવી છે મીન રાશિ છે, મીન રાશિને 7.5 ચાલે છે ભાઈ, બરાબર છે, એટલે હજી બીજો તબક્કો છે, તમારો પોતાની રાશિમાં છે, એટલે થોડુંક સાચવવું તો પડશે જ, કારણ કે શનિ મહારાજ તમારા કર્મોના ફળ તો આપશે જ. ગભરાવાની જરૂર નથી, જરૂર છે સમજણ કેળવવાની. શનિની પનોતીથી ઘણા બધા ડરતા હોય છે, પણ શનિ મહારાજ ક્યારેય કોઈનું ખરાબ કરતા જ નથી હોતા. ગ્રહો વિશે ઘણા બધા વ્યક્તિઓ વાતો કરતા હોય કે ભાઈ મારો તો બુધ ખરાબ ને ગુરુ ખરાબ, શનિ ખરાબ, રાહુ ખરાબ. ખરેખર જોવા જઈએ તો કોઈ પણ ગ્રહ કોઈનું ખરાબ કરતા નથી હોતા. ઋષિ મુનિઓ એ વૈજ્ઞાનિક કરતાં પણ ઉપર હતા. એ સમયના ગાળામાં દિવ્ય દ્રષ્ટિથી તેમણે આ આખું શાસ્ત્ર બનાવ્યું છે કે જ્યારે તમે જન્મ લો ત્યારે આકાશમાં શું ગ્રહોનો નકશો છે, કઈ સ્થિતિમાં કઈ રાશિમાં કયો ગ્રહ છે, અને તે પ્રમાણે તમારા કર્મો શું હતા અને તમને શું ફળ મળશે. ગ્રહ જે તે રાશિમાં હોય ત્યાં રહેવાથી એ તમને નિર્દેશ કરે છે કે તમને આવું ફળ મળશે. જ્યારે શનિની ગતિ ચાલી રહી છે તો તમારા કર્મો માટે છે સાચવવાની જરૂર છે, કારણ કે શનિ મહારાજ જે છે ત્યાં પ્રબળ તમારી કુંડળીમાં શાપિત દોષ બનાવી રહ્યા છે, એટલે તમારે જે આવનારો સમય પણ સાચવવો પડે તેવું છે. શાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી. શિવજીની ઉપાસના બને તેટલી કરો અને ચંદ્રગ્રહના જપ કરો. આ બંને વસ્તુ કરશો તો તમારા માટે અનુકૂળતા વધી શકશે. અન્ય એક કોલર છે, નીલમબેન જોડાયા છે. નીલમબેન, જન્મ તારીખ જણાવશો? 19/7/75. જન્મ સમય કયો છે? એ યાદ નથી. સવાર, બપોર, સાંજ? સવાર. જન્મ સમય કયો, સ્થળ કયું છે? કલોલ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે અમે અત્યારે જે જૂના ઘરમાં રહીએ છીએ એમાં પ્રોબ્લેમ બહુ બધા છે. હવે અમે નવરાત્રીમાં 22 તારીખથી નવા ઘરે જવાના છીએ, તો એ ઘર અમારા માટે કેવું રહેશે? તમારો જન્મનો મહિનો ફરી કહેશો બેન? 19/7/75. બરાબર છે. ઘર કોના નામે છે? ઘર મારા હસબન્ડના નામે છે, લોન, અને સેકન્ડમાં મારું નામ છે ત્યાં. ઓકે. આ કોની કુંડળી છે વિગત આપી? આ મારી છે, નીલમ. બરાબર છે. હવે બેન, તમે અમારો કાર્યક્રમ જુઓ છો નિયમિત? રેગ્યુલર હું તમારો બરાબર છે. કાર્યક્રમ જોઉં છું. તો હું હંમેશા કહેતો હોઉં છું બેન કે જે જૂનું ઘર હોય તેનો વાસ્તુ દોષનું નિવારણ કરાવવાનું. નવું ઘર શું તમે વાસ્તુ પ્રમાણે ચેક કરી લીધું છે? હા. એમ, બરોબર ને? ઓકે, સારું. અને મુહૂર્ત કોની પાસે જોડાયું? હા, અમે હજી રહેવા જવાનું નવરાત્રીના લીધે યોગ્ય રાખ્યું છે, પણ મુહૂર્ત જોયું નથી. હા, એટલે જ મેં કીધું બેન કે મુહૂર્ત જોડાવીને જવું પડે. તમે નવરાત્રી શુભ સમય છે એનો વાંધો નથી હોતો, પણ તમારે તે દિવસે જેના નામે હોય તેની ચંદ્ર અને એ દિવસનો ચંદ્ર તિથિ અનુકૂળ છે કે નહીં ને પહેલું જોવાનું હોય છે, સમજ્યા ને? એટલે નવરાત્રિમાં જવાય, પણ નવરાત્રિમાં દિવસ યોગ્ય માર્ગદર્શન લેજો. મુહૂર્ત કાઢવા માટે ખૂબ સમય લાગે, એ અહીંયા હું તમને નહીં આપી શકું, બરાબર છે?
કારણ કે એમાં ઓછામાં ઓછો અડધો કલાક જાય મુહૂર્ત કાઢવામાં. એટલે યોગ્ય માર્ગદર્શન લઈ અને આપ આગળ વધજો, જરૂરી છે. બાકી એ કરી શકાય, કારણ કે જરૂરી છે. ઉપરાંત તમારું ઘરનું વાસ્તુ પ્રમાણે મુખ્ય દ્વાર કયું છે એ પ્રમાણે પણ તમારે દિશા, એ પ્રમાણે તમારા પર ચંદ્ર પણ જોવો પડે. સન્મુખ ચંદ્ર હોવો જોઈએ, પાછળ ચંદ્ર ન હોવો જોઈએ ગ્રહ રહેવા પ્રવેશ કરતી વખતે. બીજું કે તમારે પૂજા કરાવવી પડે, રહેવાય એમને એમ ન જવાય, બરાબર છે. અને પૂજા કરવામાં એટલે વાસ્તુ પૂજા કરાવવી પડે. આજે ઘણા લોકો એવા છે કે ભાઈ અમે તો સત્રની કથા કરાવી, ગાયત્રી હવન કરાયો, આ કરાયું તે કરાયું, એ બધું બીજા નંબરે છે. વાસ્તુ પુરુષ, વાસ્તુ દેવતાને સૌથી પહેલાં એની પૂજા કરવી પડે ઘરમાં, નવા ઘરમાં જતા પહેલાં. અને વાસ્તુ દેવતાનું જે એનું પદ દેવતાઓ છે, ક્ષેત્રપાલ, આ બધાનું બલિદાન ત્યાં આપવું પડે, તેનો હવન કરવો પડે, આહુતિ આપવી પડે. ત્યાર પછી બીજા દેવોની પૂજા કરીને આગળ વધાય. આ સૌથી પહેલી વસ્તુ છે. એટલે એ પહેલાં પ્લાનિંગ કરી અને માર્ગદર્શન લઈને આગળ વધજો, એવી મારી તમને સલાહ છે. જી જી જોડાયેલા છે એક કોલર જોડાયા છે માવજીભાઈ. માવજીભાઈ, આ જન્મ તારીખ જણાવશો? જેના અંગેનો પ્રશ્ન છે. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ બેન મારી નથી. અમારે પેલા વાવાઝોડું આવ્યું એ બધું ઉડી ગયું છે. જી, એટલે મારું નામ છે માવજીભાઈ. હું લાલપુર તાલુકાના જસાપર ગામ રહું છું. જી, અને રિલાયન્સમાં હું થોડોક જોબે કરું છું અને ખેતી પણ કરું છું. તો મારે કેમાં સારું રહેશે, બસ એ જ પૂછવું છે. સારું. તમારો જન્મનો વિગત છે નહીં એટલે તમારી કુંડલી તો બનતી છે નહીં, પણ પ્રયત્ન કરજો ભાઈ. તમારું વિગતો ઉડી ગઈ હોય તો ક્યાંક જ્યાં જન્મ્યા છે ત્યાં આગળ તપાસ કરી શકો છો, બરાબર છે. કંઈ નહીં રીતે મળી જશે ખરું, જે હોય તો વધારે સારું છે. બાકી હું તમને પ્રશ્ન કુંડલીના આધારે હું તમને કહી શકીશ, બરાબર છે, કે કયા તરફ તમારે જવું જોઈએ, શું કરી શકાય. અષ્ટકુંડી પ્રમાણે જો વાત કરવામાં આવે તો પોતાનું જે ખેતીનું કામકાજ જે છે તેના માટે અત્યારે એટલું મધ્યમ છે, બરાબર છે. એટલે ઉતાવળ કરશો નહીં, થોડુંક સમય લાગશે, પણ હા, ખેતીના કામમાં આગળ વધી શકશો. તમને આગળ સફળતા ચોક્કસ મળશે. એટલે તમે એના પર ફોકસ વધારજો, કામકાજ પર ધ્યાન રાખશો તો આવનારા 2-3 વર્ષ બાદ તમને એક સારો તમારો સફળતાનો યોગ છે તેમાં, એ તમે કરી શકો છો. પણ કે હાલ અત્યારે તો તમે જોબ ચાલુ રાખી અને સાથે સાથે તમે ખેતી કરતા રહો, એ વધારે સારું છે. હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે વાત કરવામાં આવે તો આજે લાંબી મુસાફરીના યોગ છે. એટલે ક્યાંક બહાર દૂર જવાનું હોય તો જઈ શકો છો. દૂર વસતા કોઈ સ્નેહી સ્વજન સાથે મુલાકાત થાય, વાત થાય, તેવું પણ થઈ શકે. આજે થોડુંક કામ કરવામાં ધ્યાન રાખજો. થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ ન કરતા થોડુંક લિમિટમાં રહેવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે તમારા ગુસ્સામાં વધારો થાય તેવો દિવસ છે. એટલે થોડુંક પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો, નહીં તો પછી માનસિક અશાંતિ માટે તૈયાર રહેવું પડશે. હા, યાત્રા પ્રવાસનું આયોજન છે એટલે ક્યાંક બહાર જવાય તો ચોક્કસ જઈ આવજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, કામનો બોજો આજે વધી શકે તેવું છે. એટલે થોડુંક પ્લાનિંગથી કાર્ય કરજો. ખાસ કરીને ખાણીપીણીમાં આજે સંભાળવાનું છે, નહીં તો પછી તેની અસર તમારા શરીર પર પડી શકે. હા, આજે મન ઉપર સંયમ રાખીને ચાલવાનું છે. હવે વાત કરીશું રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે તમને તાજગી અને ઉત્સાહ અનુભવાય તેવો દિવસ છે. કોઈને કોઈ પ્રકારે તમે પોઝિટિવ ફીલ કરશો. કોઈ નવી ખરીદી કરવી હોય તો થઈ શકે તેમ છે. અને સારી વાત આજે છે કે તમારા દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેવા જઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે આજે. નોકરિયાત વર્ગને આજે સારો દિવસ છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્ટી કરતા હોય કે દલાલી કરતા હોય, દિવસ સારો છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિવાળા વ્યક્તિઓ માટે ખાસ કે આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો કરી શકો છો. નવું કોઈ કામ કરી શકો, નવી મુલાકાત કરી શકો. દિવસ સારો છે. વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ ક્ષેત્રે અનુકૂળતા છે. ફક્ત વિદ્યાર્થી જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિને કંઈ નવું શીખવું હોય, નવું સ્કિલ ડેવલપ કરવી હોય, આજકાલ તો ઘણા બધા અપગ્રેડેશન અપડેટવાળા કોર્સ હોય છે, તો એ પણ આપ કરી શકો છો. હા, આજે તમારી ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું પૂજાપાઠ, ઉપાસના કે દેવદર્શનમાં થઈ શકે તેટલી વૃદ્ધિ કરી લેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.